ઇરેક્ટાઇલ ડિસફંક્શન ઓલ્ડ એજના પીપલમાં તો બહુ વર્ષોથી જાણીતું છે જ, લોકોને પ્રોબ્લેમ થતી જ હોય છે એજ રિલેટેડ. મિડલ એજમાં બી ધીરે ધીરે આ પ્રોબ્લેમ વધી રહી છે, પરંતુ હવે આપણે જોઈ રહ્યા છે, સ્પેશિયલી અમે સાયકેટ્રિસ્ટ સેક્સોલોજીસ્ટ અમારી પ્રેક્ટિસમાં જોઈએ છીએ કે યંગ એજ, જે 20 થી 25 વર્ષની ઉંમરની વ્યક્તિઓ છે, એમાં બી ઇરેક્શનની પ્રોબ્લેમ જોવા મળે છે. ઇરેક્ટાઇલ ડિસફંક્શનની પ્રોબ્લેમ એમની અંદર થાય છે. હવે એની પાછળનું મેઇન રીઝન જેવા જોઈએ, આપણે કોઝિસ જોઈએ, આપણે કારણો આઈડેન્ટિફાઈ કરવાની કોશિશ કરીએ તો જે મેઇન રીઝન અમે આજકાલ જોઈ રહ્યા છે એ છે એન્ઝાયટી, જેને અમે પરફોર્મન્સ એન્ઝાયટીના નામે ઓળખીએ છીએ. પરફોર્મન્સ એન્ઝાયટી એ એક મેન્ટલ સ્ટ્રેસ છે, એક એવી તકલીફ છે કે જ્યારે બી સેક્સ્યુઅલ એક્ટિવિટી કરતા પહેલા વ્યક્તિને વિચારો આવે કે એ પરફોર્મ કરી શકશે કે નહીં, એના પાર્ટનરને ખુશ કરી શકશે કે નહીં, સેટિસ્ફાઈ કરી શકશે કે નહીં. આવા બધા નેગેટિવ વિચારોના કારણે એમની સેક્સ્યુઅલ સ્ટ્રેન્થ ઘટી જાય છે, અને જ્યારે સેક્સ્યુઅલ એક્ટિવિટી કરવાનો ટાઈમ આવે ત્યારે એટલું ઇરેક્શન એ લોકો અચીવ કરી શકતા નથી. એવું બી જોવા મળે છે કે કોઈ કારણસર જ્યારે સેક્સ્યુઅલ એક્ટિવિટી દરમિયાન એક વખત ઇરેક્શન લૂઝ થઈ જાય તો વ્યક્તિ ખૂબ જ સ્ટ્રેસમાં આવી જાય છે, અને જ્યારે એને નેક્સ્ટ ટાઈમ પરફોર્મ કરવાનું આવે એ વખતે બી ઇરેક્શનમાં પ્રોબ્લેમ જોવા મળતી હોય છે. સો આ એક મેઇન રીઝન છે પરફોર્મન્સ એન્ઝાયટી, એક સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે. બીજા ઘણા બધા કારણો હોઈ શકે, દાખલા તરીકે ડાયાબિટીસ જે કંટ્રોલમાં ના રહેતું હોય, કોઈને ન્યુરોલોજીકલ ડિસઓર્ડર હોય તો એના કારણે બી ઇરેક્ટાઇલ ડિસફંક્શન જોવા મળતું હોય, કોઈ વ્યક્તિને સ્ટ્રોક આવ્યો હોય તો એના પછી સેક્સ કરવામાં તકલીફ થઈ શકતી હોય, અથવા તો સ્પાઇનની ઇન્જરી થઈ હોય તો એના કારણે બી આ ઇરેક્શનમાં પ્રોબ્લેમ જોવા મળી શકે છે.